જૂનાગઢનું રાજકારણ ફરી ગરમાયું છે। પૂર્વ મંત્રી સામે વર્તમાન ધારાસભ્ય મેદાને ઉતર્યા છે। અરવિંદ લાડાણીએ પૂર્વ મંત્રીના શાસનકાળને યાદ કરી પ્રહાર કર્યા। એક હતું શાસન દરમિયાન તેઓએ શું કર્યું, અરવિંદ લાડાણીનું કહેવું છે। તેમણે કહ્યું છે કે પોતાના શાસનકાળ દરમિયાન તેઓ ક્યાં હતા, પોતાના શાસનકાળ દરમિયાન બેરોજગારીનો વિચાર ન આવ્યો, યાર્ડના કર્મીને છૂટા કરવા પડે તેવી સ્થિતિ ઊભી કરી છે। તેમના સમયગાળાનો જીન ઉદ્યોગ આજે ખાડે ગયો છે। સિઝનમાં હવે માત્ર 20 થી 25 જીન ચાલે છે, અરવિંદ લાડાણીનું કહેવું છે। વધુમાં તેમણે કહ્યું કે અગાઉ 5000 લોકોને રોજગારી મળતી હતી, જીન ઉદ્યોગ બંધ થતા રોજગારી છીનવાઈ ગઈ છે। રિવરફ્રન્ટમાં 50 કરોડનું પાણી કર્યાના અરવિંદ લાડાણીના આરોપ। જવાહર ચાવડાએ પાર્ટી સાથે અસંતોષ વ્યક્ત કર્યો હતો। 1 સપ્ટેમ્બરથી જવાહર ચાવડાની બેરોજગારી સામેની ઝુંબેશ, અરવિંદ લાડાણીએ જવાહર ચાવડાની આ ઝુંબેશને નાટક ગણાવી। હું હવે તમારા એટલે કે આપણા વિસ્તારમાં તમને મળવા આવી રહ્યો છું। બેરોજગારીની સમસ્યાને લઈને તમારો પ્રશ્નો સમસ્યાઓ મને જાણવી છે, સમજવી છે। અમે આ વિસ્તારની પ્રજાને એવું જણાવવા માંગીએ છીએ કે આ અગાઉના આપણા પૂર્વ મંત્રીશ્રીએ પોતાના 35 વર્ષના સમયગાળામાં શું શું કર્યું, આ બાબતે આજ ખાસ કરીને અમે માર્કેટિંગ યાર્ડ માણાવદરમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો તેમજ આગેવાનોને સાથે રાખી અને અમે સંવાદ યોજેલ છે। આ બાબતે હું જણાવું છું કે 1990 પહેલાનું માણાવદરનું માર્કેટિંગ યાર્ડ કાર્યરત થયું હતું। ત્યારથી અત્યાર સુધી એક ધારું એક હતું પૂર્વ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાનું શાસન હતું। આ શાસનકાળ દરમિયાન તેઓએ આટલા વર્ષની અંદર 50 કરોડથી વધુ રૂપિયાની જે શેષ ખેડૂતો પાસેથી આવી, આ શેષ ક્યાં ગઈ એ પણ એને જણાવવું જોઈએ। આ સિવાય હાલ આ યાર્ડ છે એ ખંડેર હાલતમાં છે અને બેંક લોન પણ હજી બાકી છે, તો આટલા વર્ષ સુધીમાં એને બેરોજગારી બાબત કંઈ પણ વિચાર ના આવ્યો। માર્કેટિંગ યાર્ડ, જીન તેમજ વધારાનું ગણીએ તો રિવરફ્રન્ટ, આ રિવરફ્રન્ટ અને 4 જગ્યાએ પોતાના ખાતા હસ્તક પોતાના મળતિયાઓને રાજી રાખવા માટે જે મંજૂર કરી અને અંદાજિત 50 કરોડથી વધુ રકમનું પાણી કર્યું।